ડોક્ટરે લિક્વિડ નાખવાનું ના પાડી, શું મારે આ પગમાં નાખવું જોઈએ? ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. આપણે યાર અત્યારે આવ્યા છે સુરતના મહેમાન. શું કે ભાભી, સારું ને? બધા આવ્યા હે પપ્પાની ખબર કાઢવા માટે. કઈ જવાનું છે હોસ્પિટલ? હમણાં 11 વાગે. હમણાં ગેમ ન રમતા એમ કે નકર પબજી કરા કરે. પબજી જ નકર રમતા હોય, બીજું કઈ ધંધો જ નહીં. સાચી વાત છે ગાઈસ, મૂકી દે યાર, એટલી બધી ગેમ ન રમો. આજે છોકરાને ઉડાવતા નથી ભાઈ, ગેમ રમે. ઓલા ખબર નહીં ગાઈસ, સવારથી હારો પગ બહુ દુખે. શું વિચારો? વિચારમાં તો એમ છે જનતા પપ્પાને મજા નથી ને, એટલે વિચાર તો આવે ને હાલ થઈ જાય તો બસ. અંદરના આપણે વાત કોને કરીએ? બહુ વિચારાય નહીં ને, માતાજીને દયાથી સારું થઈ જશે. અને પબ્લિકનો બહુ સપોર્ટ છે ને, એટલો પ્રે કરો તમે બધા યાર. થેન્ક યુ સો મચ. શું છે જમવામાં? બટેકાનું શાક ને ખીચડી, રોટલી, સંભારો, ડુંગળી, ટમેટા. પછી હવે ના છોકરા જો મોબાઈલ લઈને તો રહેતા નથી, રોતા હતા બહુ. કેટલા સમયથી લિક્વિડ નથી નાખ્યું, એટલે મને એવું લાગે થોડુંક ડસ્ટ હોય એવું. કેમ કે આપણે હવે હોસ્પિટલ હમણાં જવાનો વારો નથી આવ્યો, એટલે મને એવું લાગે કે ડસ્ટ જેવું છે. ડૉક્ટરને ફોન કરવો તો આજે, પણ એમ થયું કે સન્ડે છે એ પણ થોડોક એનો ટાઈમ એન્જોય કરતા હશે. આજે એક દી આરામ મળે તો પછી આપણે એને ડિસ્ટર્બ નથી કરતા. આજે કાલે આપણે ફોન કરીને પૂછશું, જો લિક્વિડ નાખવાનું કહે ને ડસ્ટ છે એમ કહેશું, આપણે નાખવાનું કહે તો આપણે નાખી દેવું. બાકી ચાલો ગાઈસ, આજ માટે એટલું જ.